અલથાણ સ્થિત શિવ રેસિડેન્સી બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. SVNITની નિષ્ણાંત ટીમે સવારે સ્થળ પર જઈ બિલ્ડિંગની તપાસ કરી હતી. રિપોર્ટ પોઝિટિવ આવતા શિવ રેસિડેન્સીના F ટાવરમાં અમુક પરિવારો ફરીથી પરત ફર્યા છે. રહીશોના ચહેરા પર ખુશી અને રાહતનું અનોખું સ્મિત જોવા મળ્યું છે. ઘરમાં પ્રવેશ કરતા પહેલા રહીશોએ ભગવાનનો આભાર માન્યો. ઘરના ઉંબરા પર માટું ટેકવી ભાવુક ક્ષણો સાથે ગૃહ પ્રવેશ કર્યો હતો. મહાનગરપાલિકાના સ્ટેબિલિટી રિપોર્ટ સામે જો સ્થાનિક રહીશોને કોઈ શંકા હોય તો તેઓ પોતાની રીતે ખાનગી એજન્સી અથવા વ્યક્તિ પાસેથી પણ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી શકશે. ખાનગી સ્ટેબિલિટી રિપોર્ટનો તમામ ખર્ચ મહાનગરપાલિકા દ્વારા ચૂકવાશે. પાલિકાના રિપોર્ટ અને સ્થાનિક રહીશોની સંમતિ બાદ જ બિલ્ડિંગમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. રિપોર્ટ પોઝિટિવ આવતા રહીશોએ કાલથી રહેવા મંજૂરી મળી છે. હાલમાં લોકો પોતાનો સામાન લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજલક્ષ્મી પ્રોજેક્ટના કારણે આ દુર્ઘટના બની હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.